સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે જામનગરની તો જામનગરમાં લગભગ 21,000 નેપાળી નાગરિકો રહે છે। નેપાળની વર્તમાન પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં નેપાળમાં ભ્રષ્ટ નેતાઓનો પર્દાફાશ થયો છે, જે એક સકારાત્મક બાબત છે, પરંતુ બીજી બાજુ હિંસાની ઘટનાઓમાં કેટલાક નિર્દોષ લોકોના મોત થયા છે અને સરકારી ઇમારતોને નુકસાન થયું છે, જેને તેમણે દેશ માટે ચિંતાનો વિષય ગણાવ્યો હતો। જામનગરમાં રહેતા નેપાળી લોકો કહે છે કે લોકો તેમની માતૃભૂમિ નેપાળમાં અસુરક્ષિત અનુભવે છે અને ભારત સહિત જામનગરમાં રહેતા નેપાળી નાગરિકો પણ કહી રહ્યા છે કે તેઓ એકદમ સુરક્ષિત છે। તેમણે કહ્યું કે અમને અહીં સરકાર તરફથી સતત સમર્થન મળી રહ્યું છે। હાલમાં નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાને કારણે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને જેના કારણે લોકોને ઘર છોડવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ જણાવી દઈએ કે જામનગરમાં રહેતા જે નેપાળી છે તે નેપાળી પરિવારોમાં નેપાળમાં રહેતા તેમના પરિવારના સભ્યો માટે ચિંતાનું વાતાવરણ છે। मेरा नाम झपटराज प्रभुनाथ जोशी, मैं जामनगर में नेपाली सेवा समाज का प्रमुख। हमारा जो नेपाल में हादसा हुआ है उसके लिए बहुत चिंतित है हम। हमारा जो 21 लोग मारा गया उसका भी चिंता है और उसमें हमारा जो सार्वजनिक स्थल था बड़ा बड़ा उसको ध्वस्त कर दिया उसको भी चिंता है। जो भ्रष्टाचारी नेता का जो भंडाफोड़ करके भ्रष्टाचारी नेता को सजा दिया है युवा संघ ने, उसके लिए हम खुशी भी है। इसके लिए अभी भी नेपाल भारत का संबंध बना रहे। नेपाल भारत के साथ हम लोग को अच्छा एकदम अच्छा महसूस होता है। जामनगर में बैठ के कोई भी हिंदुस्तान में बैठ के हिंदुस्तान में रहने वाला नेपाली को कोई परेशानी नहीं है। नेपाल में भी सुरक्षित हो, अच्छा हो, पशुपतिनाथ सबको बुद्धि देवे, भ्रष्टाचारी न करे, एक अच्छा सरकार, एक निष्पक्ष सरकार का हमको जरूरत है। नेपाल को निष्पक्ष सरकार जल्दी गठन करके हमारे को सुख शांति का